જય શ્રી કૃષ્ણ બધાને. લાસ્ટ એપિસોડમાં આપણે 3 દાખલા એક જ પેટર્નના જોયા હતા, બરાબર? આઈ થિંક હતા સ્વાધ્યાયના પાછળના 29, 30, 31. રેડી? હવે બાકીના આપણે જે કાંઈ કરવા જેવા દાખલા છે એ પૂરા કરી. બરાબર. એમાં તમે આવી જાઓ. આપણે 32મો દાખલો, સ્વાધ્યાયનો 32. ઈ પ્રેક્ટિકલ બેઝ જ છે. એક હાલો, પેજ નંબર 38. એ પ્રખ્યાત તથ્ય છે કે એક ટૂંકમાં વસ્તુ જગ જાહેર છે, બધાને ખબર જ છે કે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ વખતે ચંદ્રની ડિસ્ક છે એ સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. હમણાં જ ત્યાં સૂર્યગ્રહણ ગયું, બરાબર? આ તથ્ય અને ઉદાહરણ 2.3 અને 2.4 સૂચનનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધો. અચ્છા, 2.3 અને 2.4 સૂચનનો ઉપયોગ કરી એનો મિનિંગ એવો થાય કે એની અંદરથી એક અમુક ડેટા લેવાનો કે અહીંથી ચંદ્ર કેટલો દૂર હોય. તો એ તો અમને આપણે ગઈ વખતેના લેક્ચરમાં દાખલામાં ગઈ હતા કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર 3,84,000 કિલોમીટર થાય. રેડી? તો મેઇન ટૂંકમાં 2.3 ને 2.4 સૂચનનો ઉપયોગ કરીને ગણવાનું છે. એટલે અહીંયા તમને આ દાખલો જો એક્ઝામમાં પૂછે તો તમને એ બે ઉદાહરણમાંથી જે ડેટા આપણે લેવાનો છે, ડેટા સૂર્યનો વ્યાસ કેટલો હોય, ચંદ્રનું અંતર કેટલું હોય, પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર કેટલું હોય, તો એ ડેટા તમને એ ઉદાહરણમાંથી મળી જાય. જો તમને દાખલો પૂછશે ને તો તમને ડેટા રકમમાં આપેલો હશે, બરાબર? એટલે હું સીધો લખાવી દઉં કે આ બે ડેટા છે એ રકમમાં આપેલો હશે. ચંદ્રનો આપણે વ્યાસ ગોતવાનો છે. હાલો, શું ક્યારે ગોતવાનો છે? સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે. સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે શું થાય? ખરેખર શું થાય? સૂર્યગ્રહણ કેવી રીતે થાય? સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે, વચ્ચે ચંદ્ર છે. તો એક પોઝિશન એવી આવે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક જ લાઈનમાં ગોઠવાઈ જાય, એક જ લાઈનમાં આવી જાય. એટલે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વી પર જોવો તો તમને હાવ અંધારું લાગે, મતલબ એને આપણે સૂર્યગ્રહણ કહી છે. ચંદ્રની ડિસ્ક છે એ સૂર્ય આડી આવી જાય. રેડી? તો એને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય. એટલે આપણે એને આકૃતિમાં બતાવવું હોય તો આમ બતાવાય. જો ધારો કે આ સન છે, અહીંયા આપણે લખી નાખી. સૂર્યના વ્યાસને આપણે કહી દઈએ કેપિટલ ડી. અહીંયા અર્થ છે. અને વચ્ચે છે એ ચંદ્ર આવી જાય. આ મૂન છે. મૂન એટલે ચંદ્ર. રેડી? અને આ જે છે એ ચંદ્રનો વ્યાસ છે એને આપણે તો કહી દઈએ સ્મોલ ડી. આ જે અંતર છે એ પૃથ્વીની સપાટીથી ચંદ્રનું અંતર, એને હું આરએમ કહું છું. જો ત્રિજ્યા નથી, ડિસ્ટન્સ છે, ડીએમ કહી દો. ડિસ્ટન્સ ઓફ મૂન ફ્રોમ ધ અર્થ એટલે ડીએમ. આ જે છે એ પૃથ્વીથી સૂર્યનું અંતર છે એટલે એને કહી દે ડિસ્ટન્સ ઓફ સન ફ્રોમ અર્થ. અને આ છે એ આપણી પૃથ્વી છે. રેડી? તો આવી રીતે આખી ડિઝાઇન થશે. સંપૂર્ણ સૂર્યગ્રહણની આકૃતિ છે. તમારે ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. એટલે આપણે અહીં લખી જ નાખી સૂર્યનો વ્યાસ સ્મોલ ડી, ચંદ્રનો વ્યાસ કેપિટલ ડી. ચંદ્રનો વ્યાસ આપણે ગોતવાનો છે. ડીએમ મતલબ પૃથ્વીથી ચંદ્રનું અંતર, એ આપણે ખબર છે 3,84,000 છે. એટલે આપણે હમણાં જોયું હતું 3.84 × 10⁵ કિલોમીટર ગયા દાખલામાં. 3,84,000 એટલે 3.84 × 10⁵ કિલોમીટર. આ ડેટા આપેલો હોય છે. પૃથ્વીથી સૂર્યનું અંતર આપેલું હોય. આ કદાચ ન આપેલું હોય તો અહીંથી ચંદ્ર કેટલો દૂર એ તમને આવડતું હોય, 3,84,000.
સૂર્યનો વ્યાસ આપેલો હોય ને સૂર્યનું પૃથ્વીથી અંતર આપેલું હોય તો એ તમને રકમમાં આપી દઉં. એ છે સૂર્યનો વ્યાસ છે 1.39 × 10⁹ મીટર. તો અહીંયા છે ને એ 8 ઘાત મીટર કરી નાખો ને તમે 3.84 × 10⁸ મીટર અથવા તો 5 કિલોમીટર, કારણ કે બધું આપણે મીટરમાં રાખી તો 3.39 × 10⁹. અચ્છા, બે અંતર તમને આવડે છે, યાદ છે? પૃથ્વીથી સૂર્યના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, આપણે સાબિત કર્યું હતું. પારસેક અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે એક એવું થાય કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર છે ને એ આવું હતું 1.496 × 10⁻11 મીટર. તો આ યાદ હોય. કદાચ આ બે ડેટા નો આપે તો આવડવા જોઈએ અંતર. હા, સૂર્યનો વ્યાસ તમને આપી દેશે 1.39 × 10⁹ મીટર. તો ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. હવે આમાં તો તમે આ 10મા ધોરણમાં કન્સેપ્ટ યુઝ કરો છો. જો આમ ન આવડે તો સાયન્ટિફિકલી આપણે આ કરી શકીએ. આ ખૂણો જે અંતરાય છે એને તમે થીટા કયો, તો તમે આના માટે લગાડો. ધારો કે આ ત્રિકોણ, તો ખૂણાની ધારો કે tan θ લગાડો તો tan એટલે શું થાય? સામેની બાજુ ને છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ d છેદમાં પાસેની બાજુ એટલે dm. આ થાય સમજી? અથવા તો તમે એમ ન લગાડો તો સમરૂપતા 10મા ધોરણમાં તમને ખબર હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય. કયા કયા? આ બે ને સમરૂપ કહેવાય. જો એક ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ આવે તો આ સમરૂપ કહેવાય. મતલબ સરખી બાજુ હોય એનો ગુણોત્તર સરખો થાય. સમરૂપતાનો નિયમ. બે ત્રિકોણ સમરૂપ છે. કયો? તો કે ABC અને AB'C'. તો AB'C' અને ABC સમરૂપ હોય તો સરખી બાજુનો ગુણોત્તર સરખો થાય. મતલબ તમે આના છેદમાં આ લેતા હોય તો આ અંતરના છેદમાં અંતર થાય. અને ખૂણાની મેથડથી ચાલો તોય હાલે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સેમ ટુ સેમ tan θ અહીં લગાડો તો બેયમાં tan θ લગાડો એટલે tan θ ને સરખાવી દો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તોય હાલે. અથવા તો 10મા ધોરણમાં તમે ભણ્યા હતા કે અહીં તમે આમ લખવું હોય તો લખી દો. અહીંયા અર્થનો ઈ કરી નાખો, અહીંયા કરી નાખો PQ અને અહીંયા કરી નાખો AB. તો તમારે લખવું હોય તો લખી શકાય. અહીંયા ABE ત્રિકોણ ABE અને ત્રિકોણ PQE સમરૂપ છે. તો સમરૂપ હોય તો સરખી બાજુનો ગુણોત્તર સરખો થાય. મતલબ જો તમે આ D છે તો D ના છેદમાં આ લેતા હોય, આ બાજુ હોય તો એને સમરૂપ આ જ લેવાની. તો આના છેદમાં આ, તો અમે આ પેલા લીધી ને તો આ અંતરના છેદમાં આ અંતર, તો અંતર કેટલું થાય? dm. છેદમાં અંતર કેટલું થાય? ds. તો આ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એટલે હું આમાં બહુ લખવા નથી પડતો. તમે આના છેદમાં આ લખો, આના છેદમાં આ, તો તમારે લખવું પડે આ અંતરના છેદમાં અંતર. સરખી બાજુનો ગુણોત્તર સરખો થાય. બાકી બધી વસ્તુ આપી છે. ડી ને આમ લઈ જાઓ તો D = આને તમારે ચંદ્રનો વ્યાસ ગોતવો છે તો D આમ લઈ જાઓ તો D × dm છેદમાં ds. કિંમત મૂકી દો ખાલી. D સૂર્યનો વ્યાસ 1.39 × 10⁹ મીટર. dm 3.84 × 10⁸ છેદમાં ds 1.496 × 10⁻11. રેડી? હાલો બધા ભાગાકાર. 1.39 × 3.84 છેદમાં 1.496. ફટાફટ કરો જોઈએ કેટલો આવે કયો? $3.5679 આવશે. સ્મોલ d બરાબર 3 પોઈન્ટ આ તમે કરશો તો એ તો 3 પોઈન્ટ જ આવશે, કારણ કે 1.39 ને 1.49 છે. નિયર અબાઉટ કેન્સલ થઈ જાય એટલે આન્સર તો 3 પોઈન્ટના ફોર્મમાં જ આવશે. 3.5679 અને ઘાત તમે લ્યો તો 9 ને 8 17 છે ઉપર
અને 11 ઉપર જાય એટલે 17 માંથી 11 જાય એટલે 6 વધશે, એટલે 10⁶ મીટર. તો 3.5679 ગુણ્યા 10⁶ મીટર, ને કિલોમીટરમાં ફેરવો તો 10�3 ઘટી જાય, 3 આવે. એ 3 કાઢી નાખો તો પોઈન્ટ અહીંયા આવી જાય. તો એક્ઝેક્ટ તમારે કિલોમીટર જોતા હોય ને તો 3567.9 એટલે 59, એટલે 3559 કિલોમીટર, 3559 કિલોમીટર વ્યાસ છે ચંદ્રનો વ્યાસ. 3559. પૃથ્વીનો વ્યાસ છે ને 12800 છે, 12800 કિલોમીટર. ચંદ્રનો વ્યાસ છે 3559 કિલોમીટર છે, બરાબર. અથવા તો આવી રીતે લખો તો ચાલશે. રેડી? ડન. તો 4 દાખલા ઇમ્પોર્ટન્ટ હતા. હવે આપણે છે એ દાખલા જોઈ એને આ પેજ પૂરું, બરાબર. હવે 33મો કાંઈ ગણવાની જરૂર નથી. આમ બાજુ પેજ ફેરવો. 28મો જરૂર નથી. 37 પેજ ઉપર આવવો જોઈએ. 25મો જરૂર નથી. 26મો ગણીએ આપણે. ચાલો 26. સ્વાધ્યાયનો 2.26. જોજો રકમ વાંચો હાલો બધાય. શું કહેવા માંગે છે? એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર, કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર 100 વર્ષ સુધી, સતત 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળોને ચલાવવામાં આવે, કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળોને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે. મતલબ 100 વર્ષ સમય છે, સમય. ટી બરાબર 100 વર્ષ માટે તમે 2 સીઝિયમ ઘડિયાળને ચલાવો તો 100 વર્ષમાં તમને એ ઘડિયાળ આગળ પાછળ જે રહી જાય, ઘણી વખત આપણી ઘડિયાળો નથી આગળ પાછળ રહી જતી, પણ એ એવી રીતે નહીં. આ તો ટેકનિકલી મેં તમને આખું સમયનું માપન સમજાવ્યું હતું ત્યારે સીઝિયમ ઘડિયાળ વિશે માહિતી આપી હતી કે એના અંદર સીઝિયમ 133ના પરમાણુના દોલનો માપવામાં આવે છે. તો 100 વર્ષ સુધી તમે 2 સીઝિયમ ઘડિયાળને ચલાવો ને તો 2 ઘડિયાળ છે ને એ 0.02 સેકન્ડ જેટલી આગળ પાછળ થાય. મતલબ જે એરર આવે ને સમયના માપમાં, કોકમાં 12 વાગ્યા હોય તો કોકમાં 12 કરતાં 0.02 સેકન્ડ ઓછી હોય, કાં 0.02 સેકન્ડ વધારે હોય. તો જે ડેલ્ટા ટી આવે છે સમયગાળો 100 વર્ષમાં, એ 0.02 સેકન્ડનો આવે છે. વિચારો તો 1 સેકન્ડનો સમય અંતરાલ માપવું હોય તમારે 1 સેકન્ડમાં, મતલબ સમય અંતરાલ એટલે 2 ઘડિયાળ વચ્ચેનો ડિફરન્સ. 100 વર્ષ તમે ઘડિયાળ ચલાવો ને, 100 વર્ષ તમે 2 ઘડિયાળને કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર મૂકી દેવાની, 100 વર્ષ પછી તમે આવો ને તો એ 2 ઘડિયાળ વચ્ચે સમયનો તફાવત આગળ કે પાછળ 2 ઘડિયાળ છે 0.02 સેકન્ડ થઈ ગયું. આ ડિફરન્સ છે એ તમારે 1 સેકન્ડ બનાવવો હોય. મતલબ જો સમયનો અંતરાલ ડેલ્ટા ટી 1 સેકન્ડ કરવું હોય તો 1 સેકન્ડ સમયનો અંતરાલ છે એ કેટલા વર્ષે થાય એના માટે તમારે વર્ષ શોધવાના છે. સમજો શું કહેવા માંગે છે? એટલે કે એવું છે કે કેટલા વર્ષ પછી તમે પાછા ચક્કર મારવા આવો તો એ 2 ઘડિયાળ વચ્ચે સમયનો ડિફરન્સ છે 1 સેકન્ડનો થાય. 100 વર્ષમાં આટલો થાય છે 0.02 સેકન્ડ. 100 વર્ષે તમે ચક્કર મારવા આવો ને ત્યારે 2 ઘડિયાળમાં જે આગળ પાછળ રહી જાય છે ને ફેરફાર 0.02 સેકન્ડ થઈ જાય છે. તો 1 સેકન્ડનો ગેપ રહી જાય. મતલબ કોકમાં ધારો કે 12 વાગ્યા ને માથે 10 સેકન્ડ થઈ હોય તો બીજી ઘડિયાળમાં 12 વાગ્યા હોય ને 11 સેકન્ડ થઈ હોય અથવા તો 9 સેકન્ડ થઈ હોય. 1 સેકન્ડ આગળ પાછળ ઘડિયાળ કેટલા વર્ષે થાય એ વર્ષ આપણે ગોતવાના છે. તો શું કરશું વિચારો જી. 100 વર્ષમાં આટલી સેકન્ડની ભૂલ આવે તો 1 સેકન્ડની ભૂલ કરું સિમ્પલ ત્રિરાશી જ છે. તો પહેલા તો 100 વર્ષની મારે સેકન્ડ કરવી પડશે ને. તો પહેલા તો 100 વર્ષની સેકન્ડ કેટલી થાય? ટી બરાબર 100 સેકન્ડ, સોરી 100 વર્ષ. તો એની સેકન્ડ ફેરવું તો 100 ના 100
એક વર્ષના 365 દિવસ, એક દિવસની 24 કલાક ને 1 કલાકની 3600 સેકન્ડ, આટલી સેકન્ડ થાય. તો આનું કેલ્ક્યુલેશન કરો હાલો બધે. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 ગુણ્યા 100 કેટલો આવે છે મને કયો જવાબ? એકત્રીસ 53 અને 6 લાખ આવે વાહે. 31 53 વાહે 6 લાખ એટલે 5 મિનિટ આવશે, આટલી સેકન્ડ આવશે. તમે વ્યવસ્થિત કરજો. 31 53 60 અને પછી 4 મિનિટ આટલી સેકન્ડ આવે. તમારે થોડુંક વ્યવસ્થિત લખો. 1 2 3 4 5 6 7 8 9 એટલે 3.1536 ગુણ્યા 10⁹ સેકન્ડ. એટલે આ 100 વર્ષ થયા આટલી સેકન્ડ થઈ. 100 વર્ષની આટલી સેકન્ડ થાય. રેડી? તો ત્રિરાશી જ મૂકવાની છે. સમયનો અંતરાલ અને સમય જોજો. 0.02 સેકન્ડ આગળ પાછળ રહીએ જ્યારે ઘડિયાળ, 0.02 સેકન્ડ જ્યારે આગળ પાછળ થાય ત્યારે એ કેટલો સમય લગાડે? 100 વર્ષ. 100 વર્ષ એટલે કેટલી સેકન્ડ થાય? 3.1536 ગુણ્યા 10⁹ સેકન્ડ થાય. તો જો તમારી બે ઘડિયાળને આગળ પાછળ 1 વર્ષ કરવી હોય, મતલબ 1 વર્ષ જેટલો ટાઈમ આગળ પાછળ થાય, સોરી 1 સેકન્ડ કરવી હોય તો એ કેટલા વર્ષો વીતી જાય એટલે કેટલી સેકન્ડ લાગે? તો 1 સેકન્ડ ના સમય અંતરાલ માટે લાગતો સમય તો કેટલો આવશે? અને ગુણ્યા છેદમાં 0.02. રેડી? આ શોધવાનું છે એટલે આ બેનો ક્રોસ ગુણાકાર છેદમાં. તો 3.1536 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 લખતો નથી, છેદમાં 0.02 કરો તો કેલ્ક્યુલેટરમાં. 3.1536 ગુણ્યા 0.02 કરો. $157.5 આવશે ગુણ્યા 10⁹. હવે તમે આ 2 મિનિટના નામ લઈ જાઓ એટલે 1.575 ગુણ્યા 10⁻11 સેકન્ડ થાય. 1.575 ગુણ્યા 10⁻11 સેકન્ડ. 100 વર્ષે કેટલો ડિફરન્સ બતાવતા? 0.02. તો 1 સેકન્ડનો ડિફરન્સ ક્રિએટ કરવું હોય તો કેટલા વર્ષ લાગે? તો કે આટલી સેકન્ડ લાગે. તમે વર્ષમાં ફેરવો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કેટલા વર્ષે 1 સેકન્ડ આગળ પાછળ થાય. તો આને વર્ષમાં ફેરવવા માટે ભાગવા પડશે ને. તો t બરાબર 1.575 ગુણ્યા, આપણો જવાબ આવી ગયો ટેક્સ્ટ બુક પ્રમાણે, પણ આપણે એક્ઝેક્ટ આઈડિયા આવે કે કેટલા વર્ષ થાય આપણે જોઈ. તો સેકન્ડને વર્ષમાં કન્વર્ટ કરવું એટલે તમારે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ભાગવા જ પડશે. વર્ષમાંથી સેકન્ડમાં જવા હોય તો ગુણવા પડે, આ ભાગવા પડશે. તો કેટલું આવે? હાલ ભાગાકાર કરો. 1.575 છેદમાં બધું લગાડજો. અથવા તો એક કામ કરો ને બાળકો, આનો જવાબ છે ને શું આવશે એ તમને કહી દઉં. જો ન કરો તો એ ખબર પડી જાય. જો 1 મિનિટ, આ બધાયનો જવાબ છે, આ બધાયનો એ આટલો આવ્યો. હવે આપણે તો અહીં 100 નથી લેવાના, કારણ કે આપણે તો 365 24 3600 નો જવાબ જોઈ છે. તેમાં 100 નથી લેવાના. એનો મિનિંગ 2 ઘાત ઓછી કરી નાખો, 7 ઘાત. એટલે આનો જવાબ આવશે 1.575 ગુણ્યા 10⁻11 છેદમાં, તમે પોઈન્ટને આગળ પાછળ કરશો એટલે આટલો જ આવશે. 3.1536 ગુણ્યા 10 અહીંયા ઘાત આવશે ને, 3.1536 ગુણ્યા 7 આવશે, કારણ કે આપણે અહીં 100 લીધેલા છે એટલે 9 આવી. અહીંયા આપણે 100 નથી લેવાના એટલે 2 ઓછી આવશે એટલે 10⁻7. હવે તમે આનું ભાગાકાર કરો. 1.575 છેદમાં 3.1536 એટલે 0. સમથિંગ આવશે 4984. 0.4984 ગુણ્યા ઘાત ચેક કરો એટલે આ ઉપર જાય માઇનસ થાય એટલે 11 ને 7 બાદ એટલે 4 ઘાત. એટલે આટલા વર્ષ 4 કાઢ નાખો એટલે 1 2 3 4 4 ઘાત નીકળી જાય.
તો ટી બરાબર 4984 વર્ષ. જ્યારે તમે 4902 ઘડિયાળને કોઈ ડિસ્ટર્બન્સ કર્યા વગર કોઈ બે ઘડિયાળના નમૂનાને તમે મૂકી દો, પછી તમે 4984 વર્ષ પછી તમે ચક્કર મારવા આવો ને ત્યારે બે ઘડિયાળ વચ્ચે 1 સેકન્ડનો ફેરફાર આવે. બે હારોહાર મૂકી હોય તમે ઘડિયાળ એક્ઝેક્ટ, અને તમે 4984 વર્ષ પછી આવો ને એટલે બે ઘડિયાળ આગળ પાછળ 1 સેકન્ડ થઈ ગઈ ખાલી. આટલી એક્યુરેસી, આટલી ચોકસાઈથી બે ઘડિયાળ હાલે છે. રેડી? તો ખાસ આ છે પ્રેક્ટિકલ બેઝનો આખો દાખલો હતો. તો જોઈ લો હાલો એકવાર ફટાફટ, પછી હું બોર્ડ ઇરેઝ કરું. રેડી થઈ ગયો? આપણે છે ને આટલું ઓલું ભલે એ રાખીએ, આપણે આ એક ભાગને ઇરેઝ કરી નાખીએ, એકાદો દાખલો ગણાઈ જાય. હવે આપણે દાખલામાં જાય આગળ બહુ રેડી. 25 નથી ગણવો, 28 નથી ગણવો, 27 ઈચ્છા થશે તો ગણશું. અત્યારે ટેમ્પરરી બાકી રાખો, કારણ કે એ 27 જેવા બીજા 2-3 દાખલા છે. 20 નથી ગણતા આપણે, 21 નથી ગણતા. હાલો ટીક મારો, હું કવિ નથી ગણવા. 20 નહીં, 21 નહીં, 22 નહીં, 23 ને 27 અને 16 અને 17 આ બધા એક જેવા દાખલા. 19મો દાખલો મેં ગણાવી દીધો છે તમને, કારણ કે 19મો દાખલો છે ને રકમ લબ બહુ મોટી છે, પણ એ ખરેખર 1 પારસેક અંતરની સાબિતી છે. મેં 1 પારસેક અંતર જે સાબિત કરાવ્યું એ જ છે, બીજું કઈ નથી. ઓકે, આપણે 2.16 ગણી જોવો જોઈએ, એટલે ઓલા બધા દાખલા આવડી જશે. 2.16 એ હું કહેવા માંગે, જો હવે આપણે જે દાખલા ગણવાના છે ને બધા એક જ પેટર્નના દાખલા છે, એટલે મેં આ સેશન પાછળ રાખ્યો. બરાબર? એક પેટર્નના દાખલા એક ક્રમમાં લઈ લે ને તો તમને એક આવડે ને તો બાકીને બધા આવડશે. તો 2.16 એવો છે, પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે ને 1 એંગસ્ટ્રોમ બરાબર, હવે આખા ગામને ખબર છે, 10⁻10 મીટર થાય. બરાબર? પછી શું કહેવા માંગે છે, દ્વારા દર્શાવેલ છે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. અચ્છા, હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે એની ત્રિજ્યા થઈ. હાઇડ્રોજન જો સાઇઝ કહીએ ને તો વ્યાસ આવે, વિસ્તાર બોલે તો શું? એટલે હું તમને એમ કહું કોઈનો વિસ્તાર એટલે શું, એટલે વિસ્તારને હંમેશા સેન્ટરમાંથી મપાય. તો સેન્ટરમાંથી સ્ટાર્ટ કરો અને આ બાજુ કેટલું તો એ ત્રિજ્યા જ થાય. રેડી? એટલે ત્રિજ્યા તમને આપી છે. સાઇઝ કહીએ ને સાઇઝ, તો સાઇઝ આપી હોય ને તો વ્યાસ આપ્યો હોય. સાઇઝ કહીએ ને, પરિમાણ કહીએ ને, પરિમાણ આવું તમને વર્ડ વાપરે ને તો પરિમાણને ઇંગ્લિશમાં કહેવાય સાઇઝ, તો તમને વ્યાસ આપ્યો હોય. પણ વિસ્તાર હંમેશા સેન્ટરથી જ મપાય કોઈ એક તરફ, તો એ ત્રિજ્યા છે. એટલે અહીંયા તમને છે ને હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે ત્રિજ્યા તમને 0.5 એંગસ્ટ્રોમ આપી છે. એટલે તમને રેડિયસ ઓફ હાઇડ્રોજન એટમ 0.5 એંગસ્ટ્રોમ આપેલી છે. એટલે એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવો એટલે 0.5 × 10⁻10 સમજો ને, એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. એંગસ્ટ્રોમની જગ્યાએ તમે મૂક્યા 10⁻10 મીટર. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ ખાલી જગ્યા મીટર ઘન જેટલું થાય. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ એટલે તમારે ગોતવાનું છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ, 1 મોલ H2 નું કદ, કદ એટલે V ગોતવાનું છે. હવે પેલા તો આ કેમેસ્ટ્રીનો એક કોન્સેપ્ટ છે. 1 મોલની અંદર કેટલા પરમાણુ આવે? અચ્છા, કદ એટલે શું પેલા મારી વાત સાંભળજો. એવોગેડ્રો અંક તમને ખબર છે ને, 1 મોલ કોઈ પણ પદાર્થ હોય, મતલબ ધારો કે હું અત્યારે વાત કરું છું ઓક્સિજનની, તો ઓક્સિજન 16 ગ્રામ હોય, તો 16 ગ્રામ ઓક્સિજન હોય ને, 16 ગ્રામ ઓક્સિજન, 16 ગ્રામ ઓક્સિજન, તો 16 ગ્રામ ઓક્સિજનની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ આવેલા હોય? પરમાણુ
તો કે એવોગેડ્રોના અંક જેટલા હોય 6.023 અથવા તો 6.022 ગુણ્યા 10⁻23. પાણી 1 મોલ, પાણી એટલે H2O થાય, H2O 18 ગ્રામ થાય 1 મોલ એટલે. હવે આ તમને આવડે જ છે કેમેસ્ટ્રીમાં. તો જો તમે 18 ગ્રામ પાણી પાત્રમાં ભરો, કોઈ પાત્રમાં તમે વજન કરી અને 18 ગ્રામ પાણી ભરો, તો એની અંદર પાણીના કેટલા પરમાણુ આવેલા હોય? તો એ 6.022 ગુણ્યા 10⁻23 હોય. સિલિકોન છે ને, સિલિકોન એ 14 નંબરનું તત્વ છે. તો 1 મોલ સિલિકોન એટલે એનો અણુભાર, પરમાણુ ભાર, તો 28 ગ્રામ. તો 28 ગ્રામ સિલિકોન નો લ્યો ને તમે, ત્યારે એમાં 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ આવે. 1 મોલ વસ્તુ હોય એમાં 18 પરમાણુ આવેલા હોય. રેડી? તો અહીંયા 1 મોલ હાઇડ્રોજન છે, એટલે એનો મિનિંગ એવો થયો કે હું તમને એમ કહું છું 1 મોલ હાઇડ્રોજનમાં કેટલા આવેલા હોય પરમાણુ? તો 6.022. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 આવા 6.022 23 ગુણ્યા 10⁻23 1 મોલ હાઇડ્રોજનમાં આવેલા હોય. તો એકે રોકેલી જગ્યા, હવે હું એમ કહું કે આ બધા પરમાણુ કેટલી જગ્યા રોકે? કોઈ પણ પદાર્થ જે જગ્યા રોકે ને એને એ પદાર્થનું કદ કહેવાય, કદ. તો હું એક પરમાણુનું કદ ગોતી લઉં, એક પરમાણુનું કદ ગોતી લઉં સપોઝ, એને ગુણ્યા બધા પરમાણુનો ગુણાકાર કરી નાખું તો મને આખા 1 મોલે રોકેલી જગ્યા મળે ને. 1 મોલનું કદ, કદ એટલે રોકેલી જગ્યા. હું ધારો કે એમ કહું હાવ દેશી ભાષામાં, એક થાળીમાં 5 લાડવા છે સપોઝ, તો એક લાડવો 2 મીટર ઘન કદ રોકે, સરખી સાઈઝના હો, લાંબા ટૂંકા નહીં, સેમ સાઈઝના લાડવા. એક લાડવો છે એ 2 મીટર ઘન જેટલું કદ મતલબ જગ્યા રોકે, તો 5 લાડવા કેટલું રોકે? 2 ગુણ્યા 5 10 મીટર ઘન. તો નંબર કેટલા છે ને લાડવાના એ ગુણવા પડે. અહીંયા પરમાણુના નંબર કેટલા છે? તો એક પરમાણુ કેટલી જગ્યા રોકે ને તમે ગોતી લ્યો, કારણ કે એક પરમાણુની ત્રિજ્યા આપી છે. કોઈ પણ એક પરમાણુ હોય ને એની ત્રિજ્યા તમને આપેલી છે હાઇડ્રોજનની આટલી. તો કદ એટલે તો શું થાય? 4/3 πr ઘન, કદનું સૂત્ર. તો 4/3 ખબર જ હોય, પાઈ ખબર છે. એક પરમાણુની ત્રિજ્યા આપી છે તો અહીં મૂકી દો એટલે તમને કદ મળે ને એક પરમાણુનું મળે. એને ગુણ્યા તમારે 1 મોલમાં કેટલા પરમાણુ? તો કે આટલા, એને ગુણ્યા આટલા કરી નાખો એટલે તમને 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મળે. રેડી? તો પેલા આપણે લખી નાખી એક H2 પરમાણુનું કદ. તો એ કેટલું આવશે? V બરાબર 4/3 πr ઘન, ખાલી 4/3, પાઈ એટલે 3.14 અને r ઘન, r રહ્યો એનો ઘન એટલે 0.5 નો ઘન ગુણ્યા આનો ઘન ગુણ્યા આનો ઘન 10 નો ઘન, એટલે ઘન કરો લામ એટલે 10⁻30 થાય. વર્ગ હોય ને વર્ગ તો 20 થાય, 3 ઘન હોય તો 10⁻30 30 થાય, એટલે 10⁻30 અને 0.5 નો ઘન નાનો ઘન 10⁻30. રેડી? ગુણાકાર કરો હાલો બધા. 3.14 ગુણ્યા 4, આ 3 વખત લેવું પડશે જો ફરી. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 3 વાર. પછી જે જવાબ આવે એનો 3 વડે ભાગાકાર કરો. આપણે એને V' કહી દઈએ. 1 મિનિટ બરાબર. તો કેટલો આવે કયો હાલો ફટાફટ? .5232 આવે છે, 5233 અને ઘાત તો -30 જ છે, 10⁻30 મીટર ઘન. હવે આપણે લખશું 1 મોલમાં H2 પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય, નંબર એટલે સંખ્યા, અને એવોગેડ્રો એટલે એ કેટલી હોય? 6.022 અથવા તો 23 ગુણ્યા 10⁻23. તો આપણે 1 મોલ H2 નું કદ લેવું હોય તમારે તો એ V બરાબર તમારે કરવું પડે એક પરમાણુનું કદ એને ગુણ્યા 1 મોલમાં રહેલા પરમાણુની સંખ્યા આટલા, એટલે એને ગુણ્યા એને, તો એ કુલ 1 મોલનું કદ મળશે. આખો 1 મોલનો જથ્થો હોય એને કેટલી જગ્યા રોકે એ કેવું હોય? તો એક કેટલી રોકે? આટલી. એવા કેટલા હોય 1 મોલમાં? તો કે આટલા લાડવા. તો આને ગુણ્યા કરશો એટલે આખા 1 મોલનું કદ મળશે. એટલે ફાઇનલી 6.023 ગુણ્યા 10⁻23 એકનું આટલું 0.5233 ગુણ્યા 10⁻30.
આનો ને આનો ગુણાકાર કરો. 6.023 ગુણ્યા 0.5233 કેટલું આવે કયો જોઈએ? હાલો કમોન ફાસ્ટ જલ્દી કરો. 3 પોઈન્ટ આવશે કારણ કે અડધું થઈ જાય. એક્ઝેક્ટ કયો? 3.1520. 3.1520 ઓકે. ઘાત +23 -30 એટલે 30 માંથી 23 જાય તો 7 ને મોટાની નિશાની માઇનસ એટલે 10⁻⁷ અને કદનો એકમ મીટર ઘન. તો આટલું કદ હોય. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ 3.1520 ગુણ્યા 10⁻⁷ મીટર ઘન છે. ડન? રેડી? તો અહીંયા આપણે આ સેશન પૂરો કરી. હવે આના જેવા જ દાખલા સેમ પેટર્નના 2-3 બાકી છે એ આપણે આવતી વખતે કવર કરશું. રેડી? ઓકે. તો વ્યવસ્થિત જોઈ લ્યો દાખલા અને લખી નાખજો. આવતી વખતે મળીએ. એટલે આવતી વખતના સેશનમાં 2 કે 3 દાખલા છે એ પૂરા કરી અને આપણે આ ચેપ્ટરનો છે એ એન્ડ કરશું. સાર્થક અંકો ટાઈમ હશે તો લઈ લેશું, નકર પછી આપણે રૂબરૂપ સેશનમાં સાર્થક અંકો લેશું. વિડીયોમાં કદાચ આપણે કવર નહીં કરી તો. રેડી? ઓકે હાલો. જય શ્રી કૃષ્ણ બધા.